નવસારીના ગણદેવીમાં તસ્કરો ત્રાટક્યા। ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં ચોરી થઈ। અમલસાડની જલારામ સોસાયટીમાં મોડી રાત્રે ચોરોએ હાથ સાફ કર્યો। 4 થી વધુ ઘરોના તાળા તોડીને ચોર ટોળકી ફરાર થઈ ગઈ। સવારે પાડોશીએ ઘરના તાળા તૂટેલા જોઈ અને પોલીસને જાણ કરી। સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ છે। ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે। હાલ નર્મદા ડેમની સપાટી 137.72 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર હવે 96 સેન્ટીમીટર જ બાકી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નર્મદાથી દીપક પટેલ જોડાયા છે। દીપક, નર્મદાની જે મહત્તમ સપાટી છે, શું લાગે છે આગામી 1-2 દિવસમાં આ સપાટીને પાર કરી શકે છે ખરી? ખાસ કરીને વાત કરીએ તો જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં જે સારો વરસાદ હતો જેને લઈ લાખો ક્યુસેક પાણીની આવક થતી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે નર્મદા ડેમમાં જે ઉપરવાસમાં જે આવક છે એ ઘટી રહી છે। હાલ પણ નર્મદા ડેમના ખાલી માત્ર 43,871 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જેની સામે જાવક જે વધુ છે 73,767, એટલે કહી શકાય કે જેની મહત્તમ સપાટી છે 138.68 મીટર, એ હજુ બીજા 3 થી 4 દિવસ સુધી આપણે રાહ જોવી પડશે, કારણ કે હાલ 137.72 મીટર પર જે સપાટી પહોંચી છે અને જે સ્થિર છે એ લગભગ કહી શકાય કે જે મહત્તમ સપાટી છે 138.68 મીટર, જેને ભરાવા હજુ 2 થી 3 દિવસ રાહ જોવી પડશે। પરંતુ ચાલુ સિઝનમાં નર્મદા ડેમ છલોછલ ભરાશે એ વાત ચોક્કસ છે અને એ ગુજરાત માટે સીધો ફાયદો થશે। જી પંકજ। જી દીપક, આભાર માહિતી આપવા માટે। આ તરફ મહેસાણામાં ધરોઈ ડેમમાં 80.48% જળ સ્ટોક થયો છે। ધરોઈ ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક છે। હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 616.77 ફૂટ પર પહોંચી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવતું હોય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી અપાય છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં જે પાણીનો જથ્થો હોય છે તે 80% કરતાં વધુ ભરાયો છે, એટલે કે ઉત્તર ગુજરાત માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે કે ધરોઈ ડેમમાં 80% કરતાં વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ થતા આગામી દિવસોમાં જે ઉત્તર ગુજરાતના અનેક જે ગામો હોય છે તેમને પીવાની જે પાણીની સમસ્યા હોય છે જોવા નહીં મળે। ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતના 10 શહેરો અને 1007 જેટલા ગામ અને પરા હોય છે તેમને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે। રેગ્યુલર વાત કરીએ તો 9 શહેરો અને 538 જેટલા જે ગામો હોય છે, જે પરા હોય છે, તેમને રેગ્યુલર આ પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હોય છે, એટલે કહી શકાય છે કે ધરોઈ ડેમમાં 80% કરતાં વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ થતા આ તમામ ગામો છે, શહેરો હોય છે, તેમને પીવાનું પૂરતું પાણી મળી રહેશે અને આગામી 1 વર્ષ સુધી જે પીવાની પાણીની સમસ્યા હોય છે તે જોવા નહીં મળે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધરોઈ, મહેસાણા। અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બની ગયા છે। સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। કાઠિયાવાડી હોટલમાં તોડફોડ કર્યાના સીસીટીવી સામે આવ્યા। હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી। હોટલના માલિકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। રાણી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં રોષ વધી ગયો છે। 2 અલગ-અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। આ સીસીટીવીના ફૂટેજ છે। હથિયારો સાથે કેટલાક શખ્સો ધસી આવ્યા અને હોટલમાં હુમલો કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આ અસામાજિક તત્વો કોણ હતા? શા માટે તેમણે હુમલો કર્યો? જે સામે આવી રહ્યું છે પંકજ, કે ત્યાંના કેટલાક સ્થાનિક લોકો છે અને આજુબાજુના વિસ્તારમાં રહે છે। મોડી રાતે 12:30 વાગે 3 દિવસ પહેલા આ લોકોએ હોટલમાં તોડફોડ કરી છે અને જે સવાલ ઉભો કરે છે ક્યાંક ને ક્યાંક કઈ રીતે અસામાજિક તત્વોનો ખોફ જે છે ધીરે ધીરે વધી રહ્યો છે। હજી 2 દિવસ પહેલા જ ઝાલગઢવાડ અને બાપુનગરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે હવે રાણી વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે કે કાયદાનો ડર આ લોકોને ના હોય અને જે રીતે બિંદાસ તોડફોડ કરે છે તે લોકો, તો આવા લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ પ્રકારની ઘટના ના સહન કરી શકાય, કારણ કે આ કાયદાના હાથમાં લઈને અને બેટોક આ લોકો ડર પેદા કરવાની જે છે તે એક પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે। પંકજ। જી નવીન, આભાર માહિતી આપવા માટે।
તો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે એની આ તસવીર છે. 3 તસવીર અમે આપને બતાવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદના ઢાલગર વાડમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. દુકાનમાં તોડફોડ કરી અને એક વેપારીને માર માર્યો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં 3 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. અને બીજી તસવીર આજે જે આવી છે, જેમાં સુભાષ બ્રિજ પાસેની એક હોટલમાં અસામાજિક તત્વો ઘૂસી ગયા અને હુમલો કરવા લાગ્યા. ત્રીજી તસવીર અમદાવાદના બાપુનગરથી છે, જ્યાં તોફાની તત્વો બેફામ બન્યા હતા. તીક્ષ્ણ હથિયારો સાથે દુકાનમાં તોડફોડ કરી કરિયાણાના વેપારીને માર માર્યો. 4 જેટલા શખ્સો તોડફોડ કરતા હોય એવું સીસીટીવીમાં જોવા મળે છે. આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે, પરંતુ આ તમામ તસવીરો એ બતાવે છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ખોફ નથી. અંબાજી મંદિરે જતા દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર. અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજાશે. ભાદરવી પૂનમ મહામેળો પૂરો થયા પછી પ્રક્ષાલન વિધિ વર્ષમાં એક જ વખત પરંપરાગત રીતે થતી હોય છે. આજે અંબાજી મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે. માતાજીની સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે. 21 સપ્ટેમ્બરથી આરતી અને દર્શનનો રાબેતા મુજબ સમય રહેશે. વધુ માહિતી સાથે અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે. મહેન્દ્ર, સમયને લઈને આજે કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે અને આવતીકાલથી કયા પ્રકારનો દર્શનનો સમય રહેશે? જી પંકજ, આપને બતાવ્યું હતું કે જે રીતે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને ભાદરવી પૂનમના મેળામાં જે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા હોય છે, એમાં ખાસ કરીને મંદિરની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેની એક આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. જે વિધિ આજે પૂનમ પછીની ચોથે કરવામાં આવતી હોય છે. જે આ વિધિ આજે 1 વાગે શરૂ થનાર હોય, આજે 1 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે અને સાંજની આરતી છે એ રાત્રિના 9 કલાકે કરવામાં આવશે. ત્યારે આવતીકાલે જે છે મંદિરનો સમય રાબેતા મુજબ રહેશે. સવારની આરતી જે 7 કલાક થાય છે 7 કલાકે થશે. અને ચોક્કસપણે બતાવીશ કે આ જે સોની પરિવાર દ્વારા ખાસ આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. જી પંકજ. જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સમાં 900 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ પહેલીવાર 84,000 ને પાર થયો છે. તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 900 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. પહેલી વખત સેન્સેક્સ 84,000ની સપાટીને પાર જોવા મળી રહ્યો છે. તો સેન્સેક્સ નિફ્ટીમાં જબરજસ્ત ઉછાળો. શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ઓપન થયા અને સાથે સાથે હાલમાં પણ શરૂઆતના 2 કલાકના સેશન દરમિયાન જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 84,000ની સપાટીને પહોંચી ગયો છે. તરણેતરના લોકમેળામાં અભદ્ર ડાન્સનો વિડીયો વાયરલ થયો. લોકમેળામાં મોતના કૂવાના સ્ટેજ પર યુવતીઓના ઠુમકા. અહીંયા અશ્લીલ ડાન્સથી મેળાની ગરિમા લજવાઈ હતી. વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ. સ્ટેજ પર યુવતીઓ હિન્દી અને ભોજપુરી ફિલ્મોના ગીતો પર ઠુમકા લગાવતી નજરે પડી. તરણેતરનો મેળો લોક સંસ્કૃતિનો મેળો ગણાય છે અને સમગ્ર દેશમાંથી લોકો આ મેળો માણવા આવે છે. ત્યારે આવો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. જોકે વાયરલ થયેલા આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતે પુષ્ટિ નથી કરી. વધુ માહિતી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે. અક્ષય, આ મોતના કૂવા પાસે જે અશ્લીલ ડાન્સ ચાલી રહ્યો હતો, હકીકત શું છે? શું ખરેખર આવો ડાન્સ થયો હતો? જે વિડીયો વાયરલ થયો છે તેનું તથ્ય શું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતા જ્યાં લોક ભાતીગળ અને લોક સંસ્કૃતિના મેળાને લાંછન લગાડતી આ ઘટના છે એને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર મચાવી છે. આ વિડીયો છે ચોક્કસ 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન જે તરણેતરનો ભાતીગળ મેળો છે એ સમયનો જ હોવાનું જાણકારો પાસેથી વિગતો મળી રહી છે. અને તંત્ર જે છે જિલ્લા વહીવટી તંત્ર એના અને ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની આંખ આડા કાન કરવાની જે નીતિ છે એના રહેમ નજર હેઠળ જ આજે સમગ્ર ઘટના છે બની છે. અને હાલ તંત્ર છે એને ઢાક પીછોડો કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ હવે જે સમગ્ર મામલો છે વિડીયો વાયરલ થતા બહાર આવ્યો છે. તંત્રની જે અણઆવડત અને આંખ આડા કાન કરવાની નીતિ છે બહાર આવી છે. એને લઈ અને તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે. અક્ષય, ખાસ કરીને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે અને પોલીસ હવે આ બાબતે કોઈ સંજ્ઞાન લેશે ખરી? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિકોની જે વાત છે, તરણેતરનો જે મેળો છે એ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે, જે મહાભારત કાળનું મંદિર હોવાનું લોકવાયકા છે અને એનું અનેરું મહત્વ છે.
ખાસ કરીને, અને એ મહાદેવના મંદિરના સાનિધ્યમાં મેળાનું આયોજન થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની ધાર્મિક લાગણીને દુભાવી હોવાનો પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તંત્ર અને પોલીસ જે છે એ હવે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી જે તાળા મારવાનો ઘાટ આવે એના જેવી સ્થિતિ સર્જાઈ છે. ને હવે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તો તેને લઈને કોઈ અર્થ રહેતો નથી, કારણ કે જે મેળો છે પૂરો થઈ ગયો છે અને જે મેળાની જે આબરૂ છે, જે મેળાને જે લાંછન લગાડવાની ઘટના છે બની ચૂકી છે. ક્યાંક ને ક્યાંક આ મેળો છે એ મેળો છે બદનામ થઈ ચૂક્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા સમગ્ર મામલો છે એને દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. યુવતીઓના આ ઠુમકા જે વાયરલ થઈ રહ્યા છે, હવે તંત્ર ઢાક પીછોડો કરી રહ્યો છે. અશ્લીલ ડાન્સ લોક સંસ્કૃતિના આ મેળામાં કેટલો યોગ્ય છે, આ સવાલ છે. વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. લોકમેળામાં અભદ્ર ડાન્સનો આ વિડીયો છે. તંત્ર હવે ઢાક પીછોડો કરવા લાગ્યું છે. તરણેતરનો મેળો જે ખૂબ જ ગુજરાતની લોક સંસ્કૃતિને અને સૌથી મોટો મેળો પણ કહેવાય છે અને લોક સંસ્કૃતિની ઝાંખી તેમાં જોવા મળતી હોય છે. પરંતુ અહીંયા અશ્લીલ ડાન્સ જ્યારે જોવા મળ્યો ત્યારે સૌ કોઈની લાગણી પણ દુભાઈ. સ્થાનિક લોકોને પણ આ અણછાજતું લાગ્યું. તંત્ર હવે ઢાક પીછોડો કરી રહ્યું છે. આ વિડીયો છે એ તરણેતરના લોકમેળાના જ હોવાની વાત સામે આવી રહી છે, જ્યાં મોતનો કૂવો હતો ત્યાંના સ્ટેજ પર આ પ્રકારનો ડાન્સ થઈ રહ્યો હતો. હવે આ જે મેળાની ગરિમા છે એ લજવાઈ છે અશ્લીલ ડાન્સના કારણે. ત્યારે હવે તંત્ર શું કરે છે, શું એક્શન લે છે, શું સંજ્ઞાન લે છે એ જોવું રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે છે. લાઠીના દુધાળા ગામની તેમણે મુલાકાત લીધી છે. દુધાળા ગામે થઈ રહેલા જળ સંચય કામ અંગે પરામર્શ કર્યો હતો. ત્યારબાદ હવે મુખ્યમંત્રી અમરેલીના સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે મહાદેવની પૂજા અર્ચના કરી. અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું. નવા બસપોર્ટ ખાતે આયોજિત સભા સ્થળે પણ પહોંચ્યા મુખ્યમંત્રી. અમરેલીમાં નવા નિર્મિત ભવ્ય બસપોર્ટનું પણ લોકાર્પણ કરવાના છે. લાઠીના દુધાળા ગામની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. અમરેલીના નાગનાથ મંદિરમાં પણ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. તો સાથે સાથે નવા બસપોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે. બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ. લાઠીના દુધાળા ગામની તેમણે મુલાકાત લીધી હતી. મહાદેવના મંદિરે પણ ગયા હતા. તો સાથે સાથે નાગનાથ મહાદેવમાં મંદિરે પૂજા અર્ચના પણ કરી હતી. તો સાથે જે વિકાસ કામો છે તેની સમીક્ષા કરી હતી, પરામર્શ પણ કર્યો હતો. સ્થાનિક અધિકારીઓ સાથે પણ પરામર્શ કર્યો હતો. તો લોકલ ત્યાંના જે ગામના લોકો છે તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી હતી, સંવાદ કર્યો હતો. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા છે. છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા. મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે ફરિયાદ. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે. ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વિના ચાલી રહ્યા છે. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે. આ તરફ આ ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્તાન પણ સામે આવ્યું. ધોરણ 9 અને 10ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું. બોર્ડ અંગે સ્કૂલ સંચાલકનો હાસ્યાસ્પદ જવાબ આવ્યો. અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે એવું સંચાલક કહેતા જોવા મળ્યા. આ વાત છે તદ્દન ખોટી છે. અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે. કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ. એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે. તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં. ના, એ જાહેરાત કરી હશે પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો. અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ, બીજું કાંઈ નથી. મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ. અને હવે વાત રોગચાળાના વાવરની. ભાવનગરના વર્તેજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે. સારવાર હેઠળ દાખલ કરેલી બાળકીને DNSની એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવાઈ. કદરેજ ગામની 9 વર્ષની બાળકીને તાવ આવતા વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાઈ હતી, જ્યાં સ્ટાફની બેદરકારીથી બાળકીમાં જીવ પર જોખમ આવી ગયું. બાળકીના ભાઈને એક્સપાયરી ડેટવાળી બોટલ હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરી બોટલ બંધ કરી દેવામાં આવી અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવા પરિવારે માગણી કરી હતી.
બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલા અને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે. જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં રોગચાળાએ માઝા મૂકી છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એમાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચોમાસા દરમિયાન 1320 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળ્યા, જેમાંથી રિપોર્ટ કરતા 81 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા. તેની સાથે વાયરલ ફીવરના કેસમાં પણ રાફડો ફાટ્યો છે. જિલ્લામાં વકરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી જેની સંખ્યા 1320 છે અને એમાંથી આપણને 81 જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને, જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઇન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે. તો સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજની 550થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. બેવડી ઋતુના કારણે જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. તાવ, શરદી સાથે ઝાડા ઉલટી, કોલેરા સહિત પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ મહિનાના 16 દિવસમાં જ 9000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. ત્યારે તબીબો લોકોને સાવચેત રાખવા અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં પાણી શુદ્ધ કરીને વિતરણ કરવામાં આવે અને સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. કોઈ પણ તકલીફ, તાવ કે ઝાડા ઉલટી કે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં કાં તો ગાંધી હોસ્પિટલમાં આવવું જોઈએ. એક ચોખ્ખું પાણી ઘરમાં ભરીને ન રાખવું જોઈએ. ચોખ્ખા પાણીના અંદર ડેન્ગ્યુનો મચ્છર થાય. જે પણ ચોખ્ખું પાણી આપણે ભરીને રાખીએ છીએ તો એ ચોખ્ખું પાણી ભરીને ના રાખવું જોઈએ. પાણી બહારનો થોડો ખોરાક ટાળવો જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ. ક્લોરિનેશન કરીને પાણી પીએ તો પણ વધારે સારું. અમારા નગરપાલિકાના અને જે તંત્રના લાગતા વળગતા હોય, જે સ્વચ્છતાનું કામ કરતા હોય, દવા છંટકાવ કરે, મેલેરિયાની દવા જે ગામમાં આપતા હોય દવા અપાય. પહેલાં તો આપતા હતા, અત્યારે તો હમણાં નથી આપતા. અને જે પાણી આપે છે શુદ્ધ પાણી આપે અને મેલેરિયાની ટીકડી નાખવાની જે દવાઈઓ આપતા હતા એવી લોકોને આપે એવી અમારી પ્રાર્થના છે. અને કોઈ પણ તકલીફ, તાવ કે ઝાડા ઉલટી કે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં કાં તો ગાંધી હોસ્પિટલમાં આવવું જોઈએ. તથા એક ચોખ્ખું પાણી ઘરમાં ભરીને ન રાખવું જોઈએ. ચોખ્ખા પાણીના અંદર ડેન્ગ્યુનો મચ્છર થાય. જે પણ ચોખ્ખું પાણી આપણે ભરીને રાખીએ છીએ તો એ ચોખ્ખું પાણી ભરી. આ તરફ ખેડા જિલ્લામાં પણ પૂરની સ્થિતિ બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે. શેઢી, વાત્રક નદીમાં પૂર બાદ શહેર હોય કે ગામડાઓ ઘરે ઘરે બીમારીના ખાટલા છે. આરોગ્ય વિભાગે કરેલા ડોર ટુ ડોર સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. તપાસ દરમિયાન તાવના 13,531 કેસ મળ્યા, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ સહિતના દર્દીઓ જોવા મળ્યા. હાલ રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. 300થી વધુ આરોગ્ય કર્મીઓ અને 1800થી વધુ આશા બહેનોએ સર્વેલન્સ હાથ ધર્યું, જેમાં 3 લાખથી વધુ ઘરોને આવરી લેવાયા છે. મચ્છરની ઉત્પત્તિવાળા સ્થળ પર પોરાનાશક કામગીરી, ઓઇલ, કોટન દડીનો ઉપયોગ, ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એબેટની કામગીરી અને સાથે આપણે ગપ્પી ફિશ નાખવાની કામગીરી, પછી આપણે ડ્રાય ડે વીકની અંદર એક દિવસ જે પાણીની ટાંકી હોય સાફ પાણીની એ સાફ કરવાની કામગીરી અને આપણા બળેલા ઓઇલ જ્યાં ખાડા ખબોચિયા હોય અને પાણી ભરાય હોય ત્યાં નાખવાની કામગીરી ચાલી રહી છે.